નિબંધનું નામ છે વાયા વસંતના વાયરા. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી પગલા વસંતના. મનોજ ખંડેરિયા. કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું એ 3 ઋતુઓ મુખ્ય ઋતુઓ, અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ 6 પેટા ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત ઋતુ તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે. શિશિર ઋતુ પછી વસંત ઋતુનું આગમન થાય છે. વસંત ઋતુની શરૂઆતથી જ ધરતીના અંગે અંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટામાં માંજરીઓ મહેરી ઉઠે છે. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલ ચટક ફૂલો ખીલી ઉઠે છે. કમળના ફૂલોથી સરોવર શોભી ઉઠે છે. આમ વસંત ઋતુમાં ભાત ભાતના પુષ્પો ખીલે છે. તેમના મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર વસંત ઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઉઠે છે. વસંત ઋતુ માનવ હૃદય પર અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવ મન આનંદ વિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુઓમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારોમાં ચોમેર ઉછળતા અબીલ ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતા વસંતના ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કડીઓ તરફ દોરી જાય છે. દેશમાં આ ઋતુ વસંત પંચમી, હોળી અને ધૂળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારો ચોમેર ઉછળતા અબીલ ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતા વસંતના ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખો આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છે. મલયાલીલોની પીંછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહીં. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ તે શીતળ સૌંદર્ય ફીકું લાગે છે. વર્ષા ઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદ સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે. વર્ષા ઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર વસંત ઋતુરાજ છે.